મિતાંશભાઈ, જન્મદિવસની પહેલા તો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે તમારો જન્મદિવસ છે એમ ને? આપણે તમારા બધાય જન્મદિવસ અલગ અલગ જગ્યાએ રોડ ઉપર આશ્રમોમાં જઈને દર વખતે ઉજવતા હોઈએ, બરાબર? તો આજે તમારી શું ઈચ્છા છે કે તમારો જન્મદિવસ આપણે કઈ રીતે ઉજવીએ? આપણે તો રોજ તરબૂચ ખાતા હોઈએ, પણ આજે ગાય માતાને તરબૂચ ખવડાવવાની ઈચ્છા. તો આપણે ક્યાં જાવું ગાય માતાને તરબૂચ ખવડાવવા? ગૌશાળા. ગૌશાળા? પાક્કું? તમે આ નક્કી કરી લીધું છે કે ગાય માતાને તરબૂચ ખવડાવવા? હે? તો મિત્રો, આપણે મિતાંશભાઈની એવી ઈચ્છા છે અને 4-5 દિવસથી મને એવું કહેતો હતો કે મારે તરબૂચ ખવડાવવા છે ગાય માતાને, કારણ કે એણે ફોનમાં વિડીયો જોયા હશે બધાના, ખજૂરભાઈ છે, પોપટભાઈ છે, અન્ય કોઈ ગાય માતાને તરબૂચ ખવડાવતા હોય છે. તો આ વખતે એના જન્મદિવસ નિમિત્તે મિતાંશની એવી ઈચ્છા છે કે પપ્પા આપણે પણ ગાય માતાને તરબૂચ ખવડાવવાના છે. તો ચાલો આપણે ગાય માતાને તરબૂચ ખવડાવવાના પ્રયાસ કરીએ. ગૌશાળાએ જઈને પહેલા નક્કી કરીએ બધું. તો આપણે હિંમત મામાને બોલાવી લઈએ કે અહીં આવે ને આપણે બધા ગૌશાળાએ જઈ અને ગાય માતાને તરબૂચ ખવડાવીએ. બરાબર? બધાને કહી દો કે વિડીયોમાં જોડાઈ રહેજો. અમે પણ તમને બતાવીએ કે હું મારો જન્મદિવસ કેમ ઉજવું છું. કે તો ખરું? આપ સૌ પણ જોડાઈ લેજો. કે મારો જન્મદિવસ જન્મદિવસમાં ની ઉજવણી અમે કઈ રીતના કરીએ છીએ. બરાબર ને? હાલો, તો હમણાં હિંમત મામા આવે ને પછી આપણે જઈએ ગૌશાળા માટે. બરાબર? જોડાઈ રહેજો મિત્રો. મિતાંશભાઈના જન્મદિવસ આવી રીતના ઉજવવાના પ્રયાસ કરીએ, તમને પણ બતાવીએ કે આપણા મિતાંશભાઈનો જન્મદિવસ કેવો છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે મિતાંશભાઈનો જન્મદિવસ છે, તે નિમિત્તે મિતાંશભાઈની ખ્વાહિશ હતી કે આપણે આશ્રમે જઈને ગૌ માતાને તરબૂચ ખવડાવવું છે. તો અમે આવી ગયા છે એવી જ રીતના ગૌશાળાએ. અહીંયા ગાયો છે, 100-150 જેટલી ગાય છે. અહીંયા છે, થોડીક અંદર છે. તરબૂચની રિક્ષા પણ આપણે મગાવી લીધી છે. તો આપણે જઈએ અત્યારે તરબૂચ કટિંગ કરાવીએ અને બધું ફેમિલી આવ્યું છે આપણું મારા મિત્રો સાથે. હિંમતભાઈ અત્યારે શૂટિંગ કરી રહ્યા છે, તો આપણે એ પ્રમાણે ગાયોને તરબૂચ ખવડાવી દઈએ. મિત્રો, તો આ છે તરબૂચની રિક્ષા અને આપણે એટલા માટે આવા લોકો પાસેથી વસ્તુ ખરીદતા હોઈએ છીએ કે હું અહીંયાથી પસાર થતો હોય છે. 4-5 દિવસથી હું જોઉં છું આ લોકોનો બહુ ઓછો વેપાર થતો હોય છે. એટલા માટે અમે નક્કી કર્યું કે આ ભાઈ પાસેથી તરબૂચ લેવા છે અને ગાયને ખવડાવવાના છે. બાકી તો ઘણી જગ્યાએ હોલસેલમાં પણ આપણે જોઈએ એટલા તરબૂચ મળી શકે છે, પણ કોઈ જે મહેનત કરે છે, મજૂરી કરે છે, એને પણ 2-5 પૈસા મળે એટલા માટે થઈને આપણે વસ્તુ પણ એ લોકો પાસેથી ખરીદવી જોઈએ. તો આ સમાજથી આપણે તરબૂચ બધા લઈ જઈ અને ગૌ માતાને ખવડાવવાના છે. જોડાઈ રહેજો વિડીયોમાં, જેથી કરીને આપણે મિતાંશભાઈના જન્મદિવસની ઉજવણી આ રીતે કરીએ. મિત્રો, આવી રીતના રિક્ષામાંથી અહીંયા જ ગૌશાળા છે, તો આપણે કેરેટ ભરી અને રિક્ષામાંથી ગાય માતાને ખવડાવશું. આપશે એ તો અહીંયા સાધન આવે, અહીંયા જ કટિંગ કરી નાખે. રેડી? હાલો હાલો મિત્રો, મિતાંશભાઈના હાથેથી આપણે શરૂઆત કરી દઈએ ગાય માતા. મિતાંશ આવ, આમાં જ લઈને ગાયને ખવડાવ. પછી આપણે બધી ગાય નાખી દઈએ. લઈ લે મોટી શેર લઈ લે. હા, લે ખવડાવ. લે ને, હા લે આવ, દે 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 દે. હા તો ખવડાવ નહીં પણ. અરે વાહ, જય ગૌ માતા. પ્રભુની નીચે તો બગડી. હા લે ખવડાવ. તમે હવે તગારા લઈને અંદર જાઓ, નાખો. હાલો. અહીંથી નાખીએ ને અહીં હોય આવો તમે. મિત્રો, બધી ગાય ભેગી થઈ જાય છે એટલા માટે થોડી થોડી જગ્યાએ. ઓહો, ભરો ભરો ભરો. અહીંથી અહીંયા કેમ નાખ્યું હતું એમને એ રીતે નાખી દો. નાના વાસણ છે. હા,
મિતાંશ ખવડાવેશ કે નહીં તું? હા ખવડાવું છું. ખવડાવું છું કે ખવડાવું છું. હમ. ફેંકાઈ નહીં, આરામથી આરામથી હો. ખવડાવ. અને કઈ ન તમારે રીતનું. કેરેટ મૂકી દો આખું. જોજો આપણે ના જઈ શકીએ એમાં અંદર. એ તરબૂચ ભાઈ બહુ પ્રિય હોય ગાયને. હા હાલો પૂરા એમ ફેલાવે પણ છે કેરેટ એની કર. મોઢા બધાના સમય મિત્રો આવી રીતના આપણે મિતેશભાઈના જન્મદિવસ નિમિત્તે જે કંઈ સેવા હતી તે ગાય માતાને ફેમિલી સાથે આવીને આપણે તરબૂચ ખવડાવવાના એક પહેલ કરી કે આપણે અવારનવાર કોઈ પણ બર્થડે સેલિબ્રેટ કરતા હોય પરિવારનું તો પણ આવી રીતના નાની મોટી સેવા કરતા હોય છે. તો આ વખતે મિતાંશનો વિચાર ખરેખર એવો હતો કે આપણે ગાય માતાને તરબૂચ ખવડાવવાના છે. તો ગાય માતા પ્રેમથી તરબૂચ અત્યારે ખાઈ રહી છે. તો બસ તમારી આજુબાજુ રહેતા લોકોની મદદ કરજો અને તમારે પણ કોઈ ઘરમાં કાંઈ સેલિબ્રેટ કરવાનું હોય, કોઈ પણ ઉજવણી કરવાની હોય તો આવી રીતના નાની મોટી સેવા કરી અને તમે ચોક્કસ કરી શકો છો. અને જરૂરી તમારી આજુબાજુ રહેતા જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. શક્ય હોય તો અમારો કોન્ટેક્ટ કરો, જેથી કરીને અમે પણ આગળ આવીએ, આપણે સૌ સાથે મળીને સેવાકીય પ્રવૃત્તિમાં આગળ આવીએ અને સેવાના કાર્ય કરતા રહીએ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.